આદિવાસી વિસ્તારમાં ઓપરેશન ચૈતર વસાવા ચાલી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી એક પછી એક કાર્યક્રમ કરે છે આદિવાસી વિસ્તારમાં અને આમ આદમી પાર્ટીના જથ્થાબંધ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, જેમાંથી અમુક નામ એ ચૈતર વસાવાના નજીકના વ્યક્તિ પણ ગણાય છે। ગઈકાલથી જ એક ચર્ચા થઈ રહી છે કે દેવેન્દ્ર વસાવા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, એ આમ આદમી પાર્ટીથી નારાજ છે। દેવેન્દ્ર વસાવા એ આમ આદમી પાર્ટીના જૂના કાર્યકર્તા પણ ખરી અને સાથે જ ચૈતર વસાવાના એકદમ નજીકના ડાબો હાથ ગણાય એવા વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો આમ આદમી પાર્ટીને ત્યાં ઘણું નુકસાન થઈ શકે અને ચૈતર વસાવાની આસપાસના લોકો જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો પછી ચૈતર વસાવા પણ એ વિસ્તારમાં એકલા હાથે કેટલું લડશે એ મોટો પ્રશ્ન હતો। આ બધા જ સમાચારો જ્યારે આવી રહ્યા હતા ત્યારે ચૈતર વસાવા એવું કહ્યું કે દેવેન્દ્રભાઈ કોઈ જ ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાતા, ટિકિટને લઈને જે વાત હતી એમ એ ચૂંટણી લડવાના પણ છે અને જીતવાના પણ છે, એટલે જિલ્લા પંચાયતની ચૂંટણી, નગરપાલિકાની ચૂંટણીઓ જે આવવાની છે એ વિષય પર વાત કરી રહ્યા હતા। આજે જ આમ આદમી પાર્ટીએ કહ્યું કે એ 12,000 જેટલી બેઠકો પર લડવાના છે। આમ આદમી પાર્ટી ચૂંટણી માટે તૈયાર છે। એક બાજુ આમ આદમી પાર્ટીમાં ભંગાણ થઈ રહ્યું છે, હર્ષ સંઘવી એટલે ડેપ્યુટી સીએમ પોતે અલગ અલગ વિસ્તારોમાં જાય છે અને આમ આદમી પાર્ટીને તાળું લાગશે એવી વાત આદિવાસી વિસ્તારમાં કરી રહ્યા છે, ત્યારે આદિવાસી વિસ્તારોમાં ઓપરેશન ચૈતર વસાવા જે કહેવાય છે કે હજુ અનેક લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। ઓપરેશન લોટસ અત્યાર સુધી આપણે ખૂબ સાંભળ્યું છે, પણ હવે આદિવાસી વિસ્તારમાં ઓપરેશન ચૈતર વસાવા શરૂ થયું છે। દેવેન્દ્રભાઈ ખરેખર આમ આદમી પાર્ટીમાં રહે છે કે કેમ, ખરેખર તેમાંથી ચૂંટણી લડશે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એ સમય બતાવશે। અત્યારે ચૈતર વસાવાની પ્રતિક્રિયા એ વિષય પર જે આવી છે તે સાંભળો। આજે જે સમાચારોના માધ્યમથી દેવેન્દ્રભાઈ વસાવા ભાજપમાં જોડાવાના છે એવા સમાચાર અમને પણ જાણવા મળ્યા। દેવેન્દ્રભાઈ સાથે ચર્ચા થઈ ત્યારે દેવેન્દ્રભાઈએ કીધું કે એવી જોડાવાની મારે કોઈ પાર્ટીમાં જોડાવાનું થતું નથી। એમની એક નાની નારાજગી હતી કે એમણે જે તાલુકા અને જિલ્લા પંચાયતમાં લડવા માટેની દાવેદારી કરી છે, બસ એની જાહેરાત થવી જોઈએ। ત્યારે અમે પ્રદેશમાં પણ વાત કરી છે અને ચોક્કસ આવનારા દિવસોમાં એ બેઠક પર એ લડવાના છે અને જીતશે પણ એવો પૂરો ભરોસો છે। સાથે સાથે જે પ્રકારે હું ગાંધીનગર હતો અને કેટલાક લોકોના માધ્યમથી, સૂત્રોના માધ્યમથી મને જાણવા મળ્યું કે આઈબીના રિપોર્ટમાં નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી બનાવે છે અને તમામ તાલુકા પંચાયતો પણ સંપૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટી બનાવે છે, જેને લઈને આગળ તમે જોયું હશે કે વડાપ્રધાન શ્રી આવીને ગયા બાદ પણ નાયબ મુખ્યમંત્રીશ્રીએ ડીડીયાપાડા આવવું પડ્યું, મુખ્યમંત્રીશ્રીએ કેવડી આવવું પડ્યું અને હમણાં ફરી નાયબ મુખ્યમંત્રી શ્રી નેત્રંગ આવ્યા અને અમે પાછા 19 તારીખે નાંદોદ પણ આવવાના છે। ત્યારે એમના કાર્યક્રમો એ કરે એનો વાંધો નહીં, પણ કાર્યક્રમો દરમિયાન અમારા કાર્યકરોને લોભામણી લાલચો આપીને એમની સાથે જોડવાના પ્રયાસો કરી રહ્યા છે, પણ અમારા કાર્યકરો તટસ્થ છે અને લોકો પણ અમારી સાથે છે। આવનારા દિવસોમાં ચોક્કસ અમે જે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી છે એમાં લોકોના સહકારથી જીતીશું અને અમારી સંપૂર્ણ બોડી બને એવા પ્રયાસ અમે કરીશું।